નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જેતપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું। મળેલી ફરિયાદોના આધારે રાજકોટથી આવેલી ડ્રગ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ। તપાસ દરમિયાન ફાર્માસિસ્ટની હાજરી અને પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણ મુદ્દે કડક ચકાસણી કરાઈ। જેતપુરમાં 115થી વધુ જેટલા રિટેલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સ આવેલા છે। તપાસમાં એક પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં ફાર્માસિસ્ટ હાજર ન મળતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વિભાગની ટીમ પહોંચતા જ અનેક મેડિકલ સ્ટોર્સના સંચાલકો શટર પાડીને રફુચક્કર થઈ ગયા। બંધ થયેલા મેડિકલ સ્ટોર્સ મામલે જેતપુર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ વાગડિયાએ બચાવ કરતા કહ્યું કે સંચાલકો બપોરના સમયે જમવા કે કોઈ અન્ય કામથી બહાર ગયા હોઈ શકે છે। અચાનક થયેલી આ કાર્યવાહીના કારણે મેડિકલ સંચાલકોમાં ભારે ફફડાટ। સાહેબ આપનું નામ? મારું નામ એસજી પરમાર છે। રાજકોટ ખાતેથી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાંથી ડ્રગ ઇન્સ્પેક્ટર છું અને જેતપુરમાં મળેલ ફરિયાદના અનુસંધાને આજે અમે જેતપુર ખાતે તપાસ કરી રહ્યા છે અને હાલમાં જેતપુરમાં જે ફરિયાદ હતી એના અનુસંધાને તપાસ અત્યારે ચાલુ છે। સાહેબ કેટલા મેડિકલો આવેલા છે, કયા કયા મેડિકલો ઉપર આપને તપાસ કરી છે અને કેટલા સમયથી આ પ્રકારનો જે વેપલો છે તે ચાલી રહ્યો છે? ફરિયાદ મળ્યા અનુસંધાને ટોટલ 117 જેવા મેડિકલો છે, રિટેલ પ્લસ હોલસેલરો છે અને એના અનુસંધાને હાલમાં તપાસ ચાલુ છે। સાહેબ શું સામે આવ્યું, ખરેખર સત્ય હકીકત શું સામે આવી? પ્રિસ્ક્રિપ્શન વગર જેટલા મેડિકલો કે જે રીતે દેશના